નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભરમાં નવા રાવળવાસમાં આવેલા જયંતિભાઈ રાવળના મકાનમાં આજે વહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગી હતી. ઘરના લોકો મજૂર અર્થે બહાર ગયેલ હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કરતા અફડાતફડી મચી જવા પામી હતી. આજુબાજુથી રહીશો દોડી આવ્યા હતા અને આગને બુઝાવવાની કોશિશ કરી હતી, પરંતુ આગે વિકરાળ રૂપ ધારણ કરતા પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે ત્યાં સુધીમાં ઘરમાં રહેલ તમામ ઘરવખરી દાગીના બળીને ખાક થઈ ગયા હતા, તેમજ મકાનને મોટું નુકસાન થવા પામ્યું હતું. આગના કારણે બાજુના મકાને પણ નુકસાન થવા પામ્યું છે. તંત્ર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવે તેવી ગરીબ પરિવારની માંગ ઉઠવા પામી છે. આજે આ આગ લાગવાનું કારણ કે આ લોકો મજૂરી અર્થે બહાર ગયેલા હતા અને આગ ક્યારે લાગી, કેટલી સમય થઈ ગયો, તરત જ અમને જાણ થઈ કે તમારા ઘરમાં આગ લાગી જાય. એટલે અમે લોકો દોડીને આવ્યા હતા. સુધી તો આગ ભયંકર અને સ્વરૂપ ધારણ કરી ચૂકી હતું અને અંદર જવાનો કોઈ માર્ગ નહોતો. પછી અમે તાત્કાલિક ઇમરજન્સી લાઈબંબાને નગરપાલિકામાં ફોન કર્યો અને ઝડપી તરત ઘડીક વાર થઈને નગરપાલિકાના માણસો આવી ગયા. લાઈબંબાથી આગને કાબૂમાં લેવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ ઝડપી આગ નથી બુઝાણી. અને એની અંદર જે ઘરવખરી હતી, તમામ વસ્તુ ખાવાથી કરીને પહેરવા ઓઢવાનું, દાગીના શીખે, ઘણું બધું જેનું કોઈ સીમા જ નથી, એટલું બધું એમનું નુકસાન થયું છે. અને નુકસાનની તો કોઈ ભરપાઈની આજે કોઈ એટલી બધી મોંઘવારીમાં ઘણી બધું નુકસાન થયું છે. તો આ લોકો એકદમ હાથા પગ ઉપર સાહેબ મજૂરી કરે છે અને ઘરની અંદર 5-6 જણા ખાવાવાળા છે અને રોજના 200-250 રૂપિયા બોન્ડ મજૂરી કરીને લઈને એમનું ઘરનું ગુજરાન ચલાવે છે. અને આ લોકો એટલા બધા ગરીબ માણસો છે કે સાહેબ એમને કોઈ રીતનું કોઈ બીજી કોઈ સહાય કે કોઈ એવું છે નહીં. તો એમનું તમામ ખાવાના દાણા છે, મજૂર ભાઈ ગોદડા છે, ખાટલા, XYZ દરેક ઘરની અંદર જે પણ વસ્તુ હોય છે રહેવા માટેની અને એમને જીવન ગુજારવા માટેની, તો આ વસ્તુ બધી તમામ ખલાસ થઈ ગઈ છે. અને મકાન પણ તમામ 100% ખલાસ થઈ ગયું છે. હાથા પગા ઉપર મજૂરી કરે છે. તો સાહેબ આ લોકોને કોઈ પણ ભોગે એમને એક સારામાં સારો સહાય મળે અને એમનું એક ગુજરાત, એમની જિંદગી સારી રીતે થાય અને એમને સારામાં સારો સહાય મળે એવો પ્રયત્ન કરજો, એવી અમારી પ્રાર્થના છે. અને આ લોકોને આજે એટલું બધું દુઃખ લાગી ગયું કે જ્યારે માની લો કે જેને માથે વીજળી પડે અને માથે આખું આબ ફાટી તૂટ્યું છે સાહેબ. અમે લોકો દોડા બધા આજુબાજુના લોકો દોડીને આવ્યા અને અમે આગને કાબુ લેવાનો પ્રયત્ન કર્યો, પણ આગ કાબુ ના આવી. અમારે લાઈવ બંબાને બોલાવવો પડ્યો, તો એ લોકો આવી અને એમનો પ્રયત્નથી બધું કમ્પ્લીટ ક્લિયર કર્યું છે. બરોબર. તો આજે કાંઈ રહ્યું નથી, કશું જ રહ્યું નથી. તો એમને સારામાં સારી સહાય મળવા બાબત મારી ખૂબ પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.